નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં લેક્ચર નંબર 153 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં 4 મહત્વપૂર્ણ બાબતો ઉપર ચર્ચા કરવાની છે. સાથે આપણે ચર્ચામાં આગળ વધીએ એ પહેલા જે કોઈ પણ મિત્રોને પીએસઆઈ પરીક્ષા આપવાની છે તો તેમના માટેની મોક ટેસ્ટ કાર્યક્રમ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન બંને સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવેલો છે. તો તમે વહેલી તકે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો સંપર્ક સાધી અને આ મોક ટેસ્ટમાં જોઈન થઈ શકશો. જૂના પેપર્સ પણ તમને મળવા પાત્ર થશે. એના માટેનો સંપર્ક નંબર અમારી કોમેન્ટમાં જણાવેલો છે. હવે આપણે સૌથી પહેલો મુદ્દો જોઈએ દોસ્તો. તો જો સૌથી પહેલો મુદ્દો છે, એક યુવતી તાજેતરમાં ચર્ચામાં છે, કારણ કે આ જે યુવતી છે જેનું નામ છે સ્તુતિ પ્રધાન, જે સિક્કિમ રાજ્યથી બિલોંગ થાય છે, એટલે કે સિક્કિમ રાજ્યની રહેવાસી છે. આ સ્તુતિ પ્રધાનની પસંદગી થઈ છે એક ખાસ કાર્યક્રમ માટે. વિશ્વ યુવા સંસદનું આયોજન આગામી સમયમાં યુનાઇટેડ આરબ અમીરાત ખાતે થવાનું છે. કયા દેશમાં થશે? યુએઈ. કદાચ જો એના સ્થાનમાં ફેરફાર થશે તો એ ભવિષ્યમાં જ્યારે પણ થશે ત્યારે આપણને મળશે, પણ હાલમાં મારી પાસે જે માહિતી છે એ અનુસંધાને યુએઈમાં નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વના ઘણા બધા દેશોમાંથી ખાસ એક પ્રતિનિધિને આમંત્રિત કરવામાં આવશે. આ યુવાનો છે, આ યુવાનો અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચર્ચા કરશે, પ્રાયોરિટીના મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કરશે, પોતાના દેશનો વ્યૂ અને પોતાના દેશના જે સફળતાઓ છે અથવા પોતાના દેશની જે એક્શન્સ છે અત્યારની પરિસ્થિતિઓમાં અને સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર શું કરવા ઈચ્છે છે એ પોતાનો મત રજૂ કરશે. તો ભારત તરફથી ભારતની પ્રતિનિધિ તરીકે ખાસ અગત્યની બાબત ધ્યાને રાખજો, સ્તુતિ પ્રધાન નામની સિક્કિમ રાજ્યની યુવતીને પસંદ કરવામાં આવેલી છે, જે આવનારા સમયમાં બાકીના દેશો સાથે મળી અને ચર્ચા કરશે. તો આટલું જ ફેક્ટ છે, એ જ નામ યાદ રાખવાનું છે, બરાબર. વર્લ્ડ યુથ પાર્લામેન્ટ જે ભવિષ્યમાં યુએઈમાં આયોજિત થશે, એમાં ઘણા બધા દેશના લોકો આવવાના છે, જેમ કે દક્ષિણ કોરિયા, યુએઈ, કુવેત, થાઈલેન્ડ, યમન, આવા અલગ અલગ દેશોમાંથી પ્રતિનિધિઓ આવશે અને ચર્ચા કરશે અને પોતપોતાના દેશના વ્યૂઝ રજૂ કરશે. એટલે કે આ એવા લોકો હોય છે કે જે ભવિષ્યની બાબતો ઉપર પણ ચિંતા રજૂ કરવાના છે. તો આટલા ફેક્ટ આપણે લોકો ખાસ ધ્યાન રાખીએ, બાકી કોઈ વિગત તમારે વાંચવાની જરૂર રહેતી નથી. હવે બીજો એક દેશ ઘાયે ચડી ગયો છે, બરાબર, હમણાં માર્ચ 2026માં, અને દેશ નાનો એવો દેશ છે, કેરેબિયન ટાપુ દેશ છે. કેરેબિયન એટલે મધ્ય અમેરિકા જે હોય ને, તો ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકાની વચ્ચેના જે ટાપુઓ બધા છે, વેસ્ટ ઇન્ડિઝ ને બધા દેશો, એ બધા કેરેબિયન કન્ટ્રીઝ કહેવાય. એમાં એક નાનો દેશ છે, એ દેશ છે ક્યુબા. આમ તો ક્યુબા ઇતિહાસમાં ઘણી બધી વાર ચર્ચામાં રહેતો દેશ છે. જે તે સમયે ત્યાં ખૂબ સારું શાસન હતું, પણ હવે જવાબદાર શાસકોનું મૃત્યુ થયેલું છે, એ લોકો હયાત નથી, એટલે અત્યારે જે લોકો સત્તાનું શાસન સંભાળે છે એ લોકો આ દેશને બરોબર સાચવી શક્યા નથી. તો ક્યુબા માર્ચ 2026માં એક એવા બાબતોથી ચર્ચામાં છે કે આ દેશમાં અત્યારે વીજળીનો પુરવઠો બંધ થઈ ચૂક્યો છે, વીજળીનો પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. ક્યુબામાં અત્યારે ઇલેક્ટ્રિસિટી બ્લોકઆઉટ થઈ ચૂકી છે, વિદ્યુત નથી, લાઇટ નથી. સમજમાં આવ્યું? ઇલેક્ટ્રિસિટીથી ચાલતા બધા સાધનો ઠપ છે, ઉત્પાદનના મશીન મથકો બધું ઠપ છે. કેમ? તો કે ત્યાં વર્ષો જૂનો કોલસાના થર્મલ પાવર સ્ટેશનનો ઉપયોગ થતો હતો. કોલસાનો જથ્થો ટાઈમસર એ લોકોને મળતો નથી અને અમેરિકાના વિરોધમાં પહેલેથી આ દેશ ચાલ્યો છે, એટલે અમેરિકાની નીતિઓને લઈને બાકીના દેશો પણ એને અત્યારે ખુલ્લેઆમ મદદ કરી શકતા નથી. એટલે માર્ચ મહિનામાં 3 વખત એવી ઘટના થઈ કે આખું ક્યુબા અંધકાર પટમાં રહ્યું, બરાબર, અંધકાર પટમાં રહ્યું. તમે કલ્પના કરો, આપણા દેશમાં અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે આપણે જે રાજ્યમાં રહીએ છીએ ત્યાં વિદ્યુતની સારી એવી પહોંચ છે દોસ્તો. એટલે એટલા માટે માની લો કે 10 મિનિટે કદાચ વિદ્યુત વગરના રહેવાનું થાય તો આપણે અકળાઈ જઈએ. ભલે આપણે ભૂતકાળના સમયની અંદર એવા વિસ્તારોમાંથી આવ્યા હોય કે જ્યાં કલાકો ને કલાકો સુધી વિદ્યુત આપણી સુધી ન પહોંચ્યો હોય, લાઇટ ન મળી હોય, બરાબર, પણ અત્યારના સમય ઇલેક્ટ્રિસિટી વગરની 10 મિનિટ કાઢવી અઘરી પડે, એમાં આખો દિવસ કાઢવાનો હોય, મને લાગે છે મેન્ટલ હોસ્પિટલમાં લોકોને લઈ જવા પડે, ગાંડા થઈ જાય, એ પ્રકારની હાલત થાય. તો ક્યુબાનો અત્યારે ઢોલ નગારું વાગી ગયું છે. તો આ વાત યાદ રાખજો. પ્રશ્ન પૂછી શકાય કે આ દેશમાં રાષ્ટ્રીય સ્તરે વીજળીનું મોટું સંકટ અથવા બ્લોકઆઉટ જોવા મળ્યું. ક્યુબાની રાજધાનીનું નામ છે હવાના. બધા બેઠા બેઠા હવા ખાવાની હવે, બરાબર, હવાના છે એનું નામ છે. કેરેબિયન સાગરમાં આવેલો આ એક ટાપુ દેશ છે, જેને કેરેબિયનનું મોતી પણ કહેવાય. ક્યુબા શેરડીના ઉત્પાદન માટે અને ઘઉંના ઉત્પાદન માટે પણ જાણીતો દેશ છે. ઓકે, ચાલો વધીએ આગળ. તો બીજો નાનો મુદ્દો ધ્યાને રાખ્યો. ત્રીજો મુદ્દો બહુ મહત્વનો છે, પર્યાવરણ સાથે જોડાયેલો છે, કરંટ અફેર્સનો ખાસ અગત્યનો મુદ્દો છે, અને હું જે કહેવા માંગુ છું એ ધ્યાનથી સાંભળજો. એક એવી ઘટના જે આખા વર્ષમાં માત્ર એક વખત જ
આવતી હોય છે એવી ઘટના વિશે આપણે વાત કરવાની છે. એ ઘટનાનું નામ છે અર્થ અવર. પૃથ્વી માટે એક ખાસ કલાક, આવો એનો મતલબ થાય. આખા દિવસમાં આપણે લોકો સતતપણે વીજળીનો વપરાશ કરીએ છીએ. આ મુદ્દો વીજળી સાથે જોડાયેલો છે, ઇલેક્ટ્રિસિટી સાથે જ જોડાયેલો છે. તો ઘણી બધી વખત વીજળીનો વપરાશ આપણી જરૂરિયાત કરતાં વધારે આપણે કરતા હોઈએ. બિનજરૂરી લાઇટ, પંખા, એસી, ટીવી વગેરે વગેરે સાધનો છે એ ચાલુ રાખતા હોય, એનો ઉપયોગ થતો હોય ન થતો હોય તો પણ આપણે એનો વપરાશ કરતા હોય. એટલે કે એ એક પ્રકારે વીજળીનો વેડફાટ છે, બગાડ છે, બરાબર, ખરાબ રીતે આપણે એનો વપરાશ કરીએ છીએ. આ પ્રકારની વાત થઈ. તો 2006-07 એક કેમ્પેન ચાલ્યું હતું. 2007માં પહેલી વખત એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, WWF નામની જે સંસ્થા છે એના દ્વારા એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું કે ભાઈ આપણે બધા એક કામ કરીએ. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારના દિવસે, છેલ્લા શનિવારે સ્થાનિક સમય, એટલે કે દુનિયામાં બધામાં એક સાથે એક સમય તો ચાલતો ન હોય. જેમ કે ભારતમાં અત્યારે માનો કે રાતના 8 વાગ્યા હોય તો કે બધી જગ્યાએ 8 થોડા વાગ્યા હશે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય હશે. તો WWF એવું કીધું કે સમગ્ર વિશ્વના દેશોએ દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે સ્થાનિક સમય જે રાતનો 8:30 થી 9:30 વાગ્યા સુધીનો 1 કલાકનો જે સમયગાળો હોય એમાં શક્ય હોય ત્યાં સુધી મોટા ભાગના વીજળી ઉપકરણોને બંધ રાખવા. આવું કામ કરવાથી આખું વિશ્વ સાથે મળીને કરોડો યુનિટ વીજળીની બચત કરી શકે. અને એમાં પણ ખાસ જે જીવન જરૂરી વસ્તુઓ હોય એની જ વીજળી યથાવત રાખવી, એ સિવાયની વીજળી બંધ રાખવી. એટલે આ પ્રકારે જો આપણે સ્વૈચ્છિક રીતે જો અભિયાન જોડાઈએ તો ધીમે ધીમે આપણને હેબિટ પણ પડતી જાય અને એક સારી ટેવ જે એ સસ્ટેનેબલ ફ્યુચરનું નિર્માણ કરી શકે. એટલે અહીંયાથી સવાલો ઊભા થઈ શકે. કેવા સવાલ ઊભા થઈ શકે? અર્થ અવરનો મતલબ જણાવો. અર્થ અવર એટલે વર્ષમાં માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એક જ દિવસ, બરાબર, માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાતના સમય, સ્થાનિક સમય 8:30 થી 9:30 દરમિયાન બિનજરૂરી વીજળીનો વપરાશ આપણે ટાળીશું. બરાબર. કઈ સંસ્થા આ આખું આયોજન કરે? WWF. ક્યારથી શરૂ થયું? 2007 થી. તો જે મેં વાત સમજાવી એ તમને યાદ રહી ગયું હશે. અર્થ અવરનું આયોજન કરતી સંસ્થાનું નામ પરીક્ષામાં પૂછી શકાય. WWF, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. આ એક વૈશ્વિક પર્યાવરણીય ચળવળ છે. તો આ એક બાબત આપણે ધ્યાને રાખીશું. બરાબર. મુદ્દાઓ બધા મેં તમને લોકોને કીધા, ઉદ્દેશ પણ મેં કીધો છે. શરૂઆત ક્યારે થઈ? 2007 થી. શરૂઆત છે એ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. પહેલી વાર માત્ર સિડની શહેરમાં આનું આયોજન કરવામાં આવ્યું, ફર્સ્ટ ટાઈમ. પછી ધીમે ધીમે પછીના વર્ષોમાં બાકીના શહેરોમાં પણ આ કેમ્પેન આગળ વધ્યું. અને એમ કરતા કરતા આ વર્ષે 2026ની જ્યારે હું વાત કરું છું ત્યારે એ તારીખ આવશે 28મી માર્ચ 2026. તો આ 20મી ઉજવણી આવશે. એટલે આ ઘટનાના કેટલા વર્ષ પૂરા થયા? 20 વર્ષ. 7 થી ચાલુ કર્યું, તમે ગણવા માંડો, તમારી પાસે ટાઈમ હોય તો 7, 8, 9, 10 એમ કરતા કરતા 26 સુધી આવો એટલે 20મી આવૃત્તિ આવશે. એટલે ધ બિગેસ્ટ અવર ઓફ અર્થ, આ રીતે એની ઉજવણી કરવામાં આવશે. ખાસ ક્યારે? દર વર્ષે. કયા મહિનામાં? માર્ચ મહિનામાં. ક્યારે? છેલ્લા શનિવારે. સમય કેટલો? સ્થાનિક સમય રાત્રે 8:30 થી 9:30 વાગ્યા સુધી 1 કલાક. બધાએ પોતપોતાની રીતે આ કામ કરવાનું થશે. ચલો, આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખ્યા. ઉદ્દેશો કીધા, અહીંયા બધી વસ્તુઓ છે એ વાંચી લેજો. હવે નો વાંચો તોય ચાલે, મેં કીધું એટલા મુદ્દા યાદ રહી ગયા એટલે કામ તમારું થઈ ગયું. હા, WWF ઉપર સવાલ આવી શકે. આ એક અગત્યનો NGO સંસ્થા છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એવું એનું પૂરું નામ થાય, પણ અમેરિકા અને કેનેડા એને માત્ર વર્લ્ડ વાઇડ ફંડ એવા ટૂંકા નામથી પણ ઓળખે છે. આ જે સંસ્થા છે 1961ના વર્ષમાં સ્થાપિત થઈ હતી. યાદ રહી જશે. 1960માં ગુજરાત બન્યું, 1961 પછીનું જ વર્ષ છે. તો આ રીતે એઝ અ ગુજરાતના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ રહી જાય એટલે હું તમને આ જોડીને કહું છું. 1961માં આ સંસ્થાની સ્થાપના થઈ. સ્વિટ્ઝરલેન્ડની અંદર મોર્ગેસ નામનું શહેર છે, એ મોર્ગેસ નામના શહેરમાં આનું વડું મથક અથવા તો હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. બીજી એક ખાસ વાત, પરીક્ષામાં પૂછાયેલો સવાલ, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર નામની સંસ્થા છે, એના લોગોમાં કયા પ્રાણીનો ઉલ્લેખ થાય છે? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, બ્લેક એન્ડ વ્હાઇટ કલરની અંદર રહેલું પાંડા. તો આ WWFમાં પૂછાયેલો ક્વેશ્ચન, મતલબ પરીક્ષામાં પૂછાયેલો સવાલ પણ છે કે WWF નામની સંસ્થાના લોગોમાં કયા પ્રાણીનો ઉલ્લેખ થાય છે? તો પાંડા પ્રાણી, પાંડાનો ઉલ્લેખ થાય છે. બરાબર. બ્લેક એન્ડ વ્હાઇટ કલરનું કોમ્બિનેશન સાથેનું પાંડાનો ઉલ્લેખ થાય છે. ચાલો, અહીંયા સુધીના મુદ્દા ક્લિયર છે.
આ લેક્ચરનો લાસ્ટ ટોપિક છે, બહુ જ અગત્યનો છે, ખાસ વિશેષ ઐતિહાસિક અભિયાન તરફ આપણે જઈ રહ્યા છીએ વાત કરવા માટે. અમેરિકાની રાષ્ટ્રીય સ્પેસ એજન્સી છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા. બરાબર, આ સંસ્થાએ ભૂતકાળની અંદર ચંદ્રના સંશોધન માટે ઘણા બધા અભિયાનો પાર પાડેલા છે. 1969 થી 1972 દરમિયાન અલગ અલગ 6 જેટલા એપોલો મિશન લોન્ચ કરેલા છે. આ 6 મિશન માણસો સાથેના હતા અને બધાય માણસો ચંદ્રની સપાટી સુધી પહોંચ્યા હતા, એટલે કે ચંદ્ર ઉપર માણસો ઉતર્યા હતા. ચંદ્રનું સરેરાશ અંતર પૃથ્વીથી 3,84,400 કિલોમીટર જેટલું રહેલું છે. એને આશરે તમે યાદ રાખવા માટે 3,85,000 કિલોમીટર પણ કહી શકો છો. બરાબર, હવે નાસા ફરીથી માણસોને ઘણા બધા વર્ષો પછી, એટલે કે છેલ્લું મિશન જે એપોલો 17 થયું 1972માં, એ 1972 પછી ફરીથી લગભગ 50 વર્ષો પછીના સમયમાં માણસોને ચંદ્ર ઉપર મોકલવા માટે થઈને એક અભિયાનની પૂરજોશ તૈયારી કરી રહ્યું છે. આ અભિયાનનું નામ છે એર્ટમિસ મિશન. આ અભિયાન અંતર્ગત 3 ભાગ પડે છે, એર્ટમિસ 1, એર્ટમિસ 2 અને એર્ટમિસ 3. એર્ટમિસ 1માં માત્ર મશીન એટલે કે માનવ રહિત જે સ્પેસક્રાફ્ટ હોય એને ચંદ્રની નિયર બાય, ચંદ્રની કક્ષામાં ફરવા માટે મોકલ્યું હતું, જે ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યું ન હતું. આ ઘટના 22ની છે, પણ હવે લગભગ 1 એપ્રિલે, જો તારીખમાં ટેકનિકલી કોઈ કારણોસર ફેરફાર ન થાય તો 1 એપ્રિલ 2026ના દિવસે નાસા પોતાનું એર્ટમિસ 2 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં 4 માણસો છે, એમાં એક લેડી છે, 3 પુરુષો છે. આ 4 લોકો પૃથ્વી ઉપરથી ઉડાન ભરી અને ચંદ્રની કક્ષા સુધી જવાના છે. યાદ રાખજો, હજુ એ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં. એર્ટમિસ 2માં જસ્ટ તમારે ટેકનોલોજીનું તે બધું ટેસ્ટિંગ કરવાનું છે. ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે જ એર્ટમિસ 2 છે. તો ચંદ્રની નિયર બાય, ફ્લાય બાય એટલે ચંદ્રની ફરતે ચક્કરો લગાવી અને પાછું પૃથ્વી ઉપર આવવાનું છે. આ પ્રકારનું મિશન 1 તારીખે લોન્ચ થવાનું છે. તો 1 બાય 1 આખી વસ્તુ જોઈ લો. નામ શું છે? એર્ટમિસ 2 મિશન. બરાબર, 1 એપ્રિલ 2026ના દિવસે લોન્ચ થશે. ક્યાંથી લોન્ચ થશે? અમેરિકામાં ક્યાંથી? ફ્લોરિડા સ્ટેટમાં આવેલું કેનેડી સ્પેસ સેન્ટર. આ IMP કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા ખાતે છે. આ એની લોન્ચિંગ સાઇટ હશે. બીજો મહત્વનો સવાલ કે ભાઈ આ જે મિશન છે એને મોકલવા માટે કયું રોકેટ વાપરવામાં આવશે? નાસાએ પોતે તૈયાર કરેલું છે SLS સ્પેસ લોન્ચ સિસ્ટમ. ફરીથી નાસાએ પોતે રોકેટ તૈયાર કર્યું છે SLS, એવું એનું ટૂંકું નામ થાય છે. પૂરું નામ થાય છે સ્પેસ લોન્ચ સિસ્ટમ. મોટાભાગના વિદ્યાર્થીઓ SpaceX કંપનીથી વાકેફ છે, એલોન મસ્કની કંપની. બરાબર, તો ધ્યાન રાખો, આ એનું રોકેટ નથી, આ નાસાએ પોતે તૈયાર કરેલું પોતાનું રોકેટ છે. અને બીજી વાત, આ રોકેટની સાથે જે ઉપરના ભાગમાં જ્યાં ક્રૂ મેમ્બર્સ બેઠવાના છે મિત્રો, ક્રૂ મેમ્બર્સ બેઠવાના છે, એ જે આખું સ્પેસક્રાફ્ટ છે, ઓકે, એ સ્પેસક્રાફ્ટનું નામ શું છે? ઓરિયન કેપ્સ્યુલ, જેની અંદર 4 માણસો બેઠવાના છે. એ જે આખો સ્પેસક્રાફ્ટ છે એ સેટેલાઇટ છે. બરાબર છે, તો એનું નામ શું છે? ઓરિયન. ઓરિયો બિસ્કિટ નથી, યાદ રાખજો, ખાઈ ન જતા. નામ યાદ રાખવા માટે ઓરિયન શબ્દ આવે છે, એ વાત આપણે ધ્યાને રાખીશું. હવે બહુ જ મહત્વનો ક્વેશ્ચન કે ભાઈ આ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું? તો મેં તમને જણાવ્યું છે એમ કે ભાઈ માણસો સુરક્ષિત રીતે ચંદ્રની ભ્રમણ કક્ષામાં, યાદ રાખજો, સપાટી ઉપર નહીં, ભ્રમણ કક્ષામાં લઈ જવા અને ત્યાંથી સહી સલામત પાછા લાવવા. ડીપ સ્પેસ સુધી માનવ જીવનને ટકાવી રાખવા માટે જેટલી ટેકનોલોજીકલ પ્રણાલીઓનો ઉપયોગ કરવાનો આવે એ બધાનું પરીક્ષણ કરવાનું છે. ડીપ સ્પેસ એટલે ખૂબ જ દૂરનું અવકાશ. બરાબર, સો ફાર સ્પેસ, ખૂબ દૂર રહેલું અવકાશ. સામાન્ય રીતે ભૂસ્થિર કક્ષાને વટો ને એ બધું ડીપ સ્પેસ જ ગણાય. એટલે કે 36,000 કિલોમીટર દૂર જેટલો વિસ્તાર છે બધો ડીપ સ્પેસ અંતર્ગત જ આવે. બરાબર, તો ડીપ સ્પેસમાં માનવ જીવનને ટકાવ એટલે માણસો, એટલે કે અમુક દેશો એવું અત્યારે ઈચ્છે જ છે ને ભાઈ કે મંગળ ઉપર આપણે માણસોને મોકલવા છે. બરાબર છે, તો આવા વિવિધ પ્રકારના કાર્યો કરવાના છે. તો એના માટે ડીપ સ્પેસમાં માનવનું જીવન ટકે એના માટે કેટલી ટેકનોલોજી જોઈએ? વાર્તાલાપ કરવો પડશે, કમ્યુનિકેશન કરવું પડે, ખોરાકની બાબતોનું ધ્યાન રાખવું પડે, વનસ્પતિ ઉગે કે નહીં એ બધું જોવું પડે. આ બધાના પરીક્ષણો તમારે કરતા રહેવાના છે. સિસ્ટમ ટેસ્ટિંગ, ઓરિયન સ્પેસક્રાફ્ટની લાઈફ સપોર્ટ સિસ્ટમ, કોમ્યુનિકેશન સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ. બરાબર, અને એ બધું કેવી રીતે કામ કરે એને ચકાસવું.
ચંદ્ર ઉપર પુનરાગમન છેલ્લે એપોલો 17 1972 જે આયોજન થયું એ પછી ક્યારેય મનુષ્ય ડીપ સ્પેસ નેટવર્ક સુધી પહોંચ્યો જ નથી, ડીપ સ્પેસ એરિયા સુધી ગયો જ નથી. વધુમાં વધુ આપણે લો અર્થ ઓર્બિટની અંદર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી માણસોને મોકલી રહ્યા છીએ, એટલે કે લો અર્થ સુધી મોકલીએ. પણ તો આ પછી એટલા વર્ષો પછી ચંદ્રની નજીક પહેલીવાર માણસો પહોંચવાના છે. અને એ ભવિષ્યનું જે આર્ટેમિસ 3 મિશન છે, જેમાં લેન્ડિંગ કરવાનું છે માણસોએ ચંદ્ર ઉપર, એની આપણને પ્રેક્ટિસ થાય છે, એની મોક ટેસ્ટ છે વન કાઇન્ડ ઓફ. એ રીતની આપણે આખી બાબત ધ્યાને રાખીશું. ભવિષ્યમાં મંગળ મિશનની તૈયારી માટે પણ આ અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યા છે. મંગળ ઉપર પણ માણસોને મોકલવાનો નાસાનો પ્લાન છે. બરાબર. મિશનનો પ્રકાર પ્રિલિમ્સમાં ખાસ રીતે પૂછી શકાય તો આર્ટેમિસ 2 છે દોસ્તો, એ એક પ્રકારનું લ્યુનર ફ્લાય બાય મિશન છે. એટલે કે અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર ઉતરશે નહીં. આ વાત મોસ્ટ આઈએમપી. હવે ચંદ્ર ઉપર ઉતરશે નહીં તો સ્વાભાવિક છે કે ચંદ્રના ખડક પથ્થર કે ચંદ્રના નમૂનાઓ છે ખિસ્સામાં ભરશે નહીં. બરાબર. એટલે એ સીધા ચંદ્રની કક્ષાઓમાં ફરી એની આસપાસ ચક્કર લગાવી અને પાછા આવશે. આનો ટોટલ સમયગાળો આશરે 10 દિવસનો રહેશે આર્ટેમિસ 2 નો. બરાબર. હવે બીજી એક ખાસ વાત કે આમાં ટોટલ કેટલા લોકો જવાના છે, તો આર્ટેમિસ 2 મિશનમાં ટોટલ 4 લોકો જવાના છે. એમાં એક મહિલા છે, 3 પુરુષો છે. બરાબર. તો જે મહિલા છે એનું નામ છે ક્રિસ્ટીના કોચ. ક્રિસ્ટીના કોચ. વિક્ટર ગ્લોવર આ પહેલા એવા વ્યક્તિ છે જે ચંદ્ર મિશન ઉપર જનારા અશ્વેત વ્યક્તિ છે સમગ્ર જગતના. વિક્ટર ગ્લોવર. જેરેમી હેન્સન આ પહેલો એવો વ્યક્તિ છે જે ગેર અમેરિકન છે, જે ચંદ્ર અભિયાન ઉપર જશે. એ કેનેડાનો નાગરિક છે. બરાબર. અને રીડ વાઇઝમેન, તો આ રીડ વાઇઝમેન છે એ આ આખા મિશનનો સંચાલક છે, મિશન કમાન્ડર. તો ક્રિસ્ટીના કોચ, વિક્ટર ગ્લોવર, રીડ વાઇઝમેન. રીડ વાઇઝમેન કોણ છે? મિશનનો કમાન્ડર છે. ક્રિસ્ટીના કોચ અમેરિકન નાગરિક છે અને એ મહિલા છે જે ચંદ્ર મિશન ઉપર જશે. ચંદ્ર મિશન ઉપર જશે. હું એવું નથી કહેતો કે ચંદ્રની સપાટી ઉપર પહોંચવાની છે, પણ અત્યારના ધોરણે ચંદ્ર મિશન ઉપર જનારી પહેલી મહિલા થઈ ગઈ થશે. આ 1 તારીખે લોન્ચ થશે. એટલે આ પ્રશ્ન તમારા માટે યુનિક થઈ ગયો. યસ, વિક્ટર ગ્લોવર આ કેવો વ્યક્તિ છે? તો કે ચંદ્રના અભિયાન ઉપર જનારો વિશ્વનો પહેલો અશ્વેત વ્યક્તિ. અત્યાર સુધી જેટલા લોકો ચંદ્રના અભિયાનમાં જોડાયેલા છે બધા જ શ્વેત લોકો હતા. તો આ વાત એ વાતને દર્શાવે છે કે પૃથ્વી ઉપર જે કઈ રેશિયલ ડિસ્ક્રિમિનેશન છે એને તમારે દૂર કરવાનું છે. જેરેમી હેન્સન. આ હેન્સન છે દોસ્તો એ પહેલો ગેર અમેરિકન વ્યક્તિ છે જે આ અભિયાનમાં જોડાશે, ચંદ્રના અભિયાનમાં. કેમ? તો કે આ બિન અમેરિકન કેનેડિયન વ્યક્તિ છે, એટલા માટે આપણે ધ્યાને રાખીશું. અને રીડ વાઇઝમેનનું નામ તમને યાદ રહેવું પડે. મિશનનો કમાન્ડર હોય થોડોક વાઇઝ માણસ હોવો જોઈએ. વાઇઝ એટલે ડાયો માણસ. બરાબર. વાઇઝમેન ડાયો માણસ હોય તો જ હેન્ડલ કરે ને, એ તો ઊંધું વાળે. એટલા માટે ડાયા માણસની પસંદગી થઈ છે. તો 4 લોકો જવાના છે. તો પેપર કાઢવા વાળો માણસ છે ને એને આ આંકડો ગમી જાય હો, બને એવું તમને પૂછી નાખશે. આર્ટેમિસ 2 માં ક્રૂ મેમ્બર્સમાં ટોટલ સંખ્યા કેટલી? 4. ધ્યાને તમારે રાખવાનું. તુલના કરી લો. આર્ટેમિસ 1 2022 નું મિશન હતું, સફળ થયું, માનવ રહિત અભિયાન હતું. આર્ટેમિસ 2 એપ્રિલ 2026 લોન્ચ થવાનું છે, પ્રથમ માનવ સહિત મિશન, પણ ફ્લાય બાય મિશન. આર્ટેમિસ 3 2027 થી 28 ની વચ્ચે 27-28 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર માનવીને ઉતારવાનું લક્ષ્યાંક ધરાવતું મિશન છે. એટલે આર્ટેમિસના 3 પાર્ટ મેં તમને લોકોને સમજાવ્યા. તો આઈ થિંક આ આખો મુદ્દો એકદમ સરળ છે, તમને લોકોને ખ્યાલ આવ્યો છે. આજના લેક્ચરમાં આપણે ટુ ધી પોઈન્ટ 4 અગત્યની વિગતો જણાવી છે. તો ફરીથી આપણે નવા લેક્ચર સાથે મળીશું દોસ્તો. અને બીજી એક ખાસ વાત, નજીકના ટાઈમમાં હું તમને લોકોને એક ખૂબ અગત્યનો મોટો લેક્ચર આપવાનો છું, જેમાં 500 MCQ કરંટ અફેર્સના હશે, જે છેલ્લા 5 મહિના 6 મહિનાની વિગતો સાથે કનેક્ટ હશે. અને તમારી PSIની પરીક્ષા, CCEની પરીક્ષા, GPSC ક્લાસ 1-2 બધી જ પરીક્ષા માટે ખાસ ઉપયોગી સાબિત થશે. એટલે રાહ જોવો એ લેક્ચરની. વહેલી તકે એ લેક્ચર આવે એટલે એને વહેલી તકે જોઈ કાઢો અને ખૂબ સરસ રીતે આવનારી પરીક્ષાઓમાં માર્ક્સ મેળવી પાસ થાવ, સફળ થાવ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.